નમસ્તે, કેમ છો? તો આજે હું તમારી સાથે શેર કરીશ કુલચાની રેસીપી. આ એકદમ જ નવી રેસીપી છે, તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. એકદમ મજેદાર કુલચા બનવાના છે. તો એના માટે મેં 5 કપ જેટલું દહીં લીધું છે અને દહીં મોડું જ લેવાનું છે. સાથે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. 1 નાની ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું. કુલચાને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે અહીં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર નાખીશું અને સાથે 2 ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખીશું. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે જે કુલચા બને છે તે એકદમ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઇઝીવાળી રેસીપી છે. એના માટે મેં અહીં 1 કપ જેટલો મેંદો લીધો છે. સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે આમાં થોડું પાણી નાખીશું અને લોટ બાંધી લઈશું. આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતનો નરમ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. થોડું તેલ નાખીને આ લોટને બરાબર ગ્રેસ કરી લેવાનું છે અને સારી રીતે મસળી લેવાનું છે. હવે આપણે આને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. અહીં મેં એક બાફેલો બટાકો લીધો છે, એને આપણે છીની લેવાનો છે. સાથે 1 નાની ચમચી મરચાંની પેસ્ટ, 1 નાની ચમચી લસણની પેસ્ટ નાખીશું. થોડા ધાણા નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. 1 ચમચી જેટલો ચાટ મસાલો આમાં નાખી દઈશું, જેથી આ કુલચા એકદમ ચટપટા ટેસ્ટી બનશે. આપણે પાપડ કુલચા બનાવવાના છે, તો એના માટે મેં 2 પાપડ લઈ લીધા છે, એને આપણે શેકી લેવાના છે. તમે પાપડ 2ની જગ્યાએ 3 પણ આમાં નાખી શકો છો. તો પાપડને સરસ શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે આ પાપડ કુલચા કોઈ વાર ન બનાવ્યા હોય તો એકવાર જરૂર બનાવજો. એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે અને સૌ કોઈને પસંદ આવશે. હવે આ પાપડનો આપણે ચૂરો કરી લેવાનો છે. આ રીતનો ચૂરો તૈયાર કરી લેવાનો છે. હવે જે આપણે બટાકાવાળું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાં પાપડ ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ચાલો, તો હવે આપણે કુલચા બનાવી લઈએ. આપણો લોટ પણ અહીં સરસ નરમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આમાંથી હું 2 મોટા લુવા બનાવી લઈશ. તમે નાની સાઇઝમાં પણ કુલચા બનાવી શકો છો. હું મોટી સાઇઝમાં કુલચા બનાવવાની છું, એટલા માટે મોટા લુવા લીધા છે. થોડો સૂકો લોટ લઈને આપણે એને વણી લેવાનું છે, રોટલી જેવું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસિપીસની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. હવે આપણે કુલચા પર થોડું તેલ નાખીને આ રીતે ગ્રેસ કરી લેવાનું છે અને થોડો સૂકો લોટ પણ આ રીતે નાખી દેવાનો છે. હવે જે આપણે પાપડવાળો મસાલો તૈયાર કર્યો હતો એ મસાલાને 2 ચમચી જેટલો વચ્ચે મૂકી દેવાનો છે. આ રીતે થોડું સીધું કરી લઈશું. હવે આપણે એમાં કટ લગાવવાના છે. આ રીતના કટ તમારે લગાવી લેવાના છે. આપણે એકદમ પરતવાળા કુલચા બનાવવાના છે, એટલા માટે આ રીતે બનાવવાનું છે. હવે આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને એને ચોંટાડી દેવાનું છે. એકદમ ઇઝી છે, ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તમે આ રીતે લોવા પહેલેથી પણ બનાવીને તૈયાર કરી શકો છો અને પછી સાથે જ બધાને વણીને શેકી શકો છો. અહીં આપણા કુલચા બનાવવા માટેનો લુઓ બનીને તૈયાર છે. થોડો સૂકો લોટ લગાવી લઈશું અને પછી આપણે એને વણી લઈશું. મેં આ રીતે થોડો પહેલાં હાથથી જ એને મોટો કરી લીધો છે. હવે આપણે વેલણની મદદથી આને વણીને મોટું કરી લઈશું. અને આ કુલચો થોડો જાડો જ હોય છે, એકદમ પતલો નથી બનાવવાનો. એકદમ ઇઝી રીતે આ વણાઈ જાય છે, ફાટતા પણ નથી, તમે જોઈ શકો છો. હવે આપણે આને શેકી લેવાનું છે. તો હું બીજો કુલચો પણ સાથે જ વણી લેવાની છું. તો મેં આ રીતે લુઓ તૈયાર કરી લીધો છે અને એને આપણે વણી લેવાનું છે. તમે આને પરાઠાની રીતે પણ બનાવી શકો છો અને આ રીતે થોડા ધાણા અને કલોંજી નાખીને કુલચા જેવું લુક પણ આપી શકો છો. જે રીતનું તમે પસંદ હોય તે રીતે બનાવી શકો છો. આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે, નહીં તો તમે આ રીતે વેલણથી પણ વણીને આને ચોંટાડી શકો છો. તો અહીં મેં પેનને ગેસ પર મૂકી દીધું છે. હવે આપણે આને શેકી લેવાનું છે. આ કુલચો આપણે થોડો જાડો વણ્યો હતો, તો આને આપણે
સારી રીતે શેકી લેવાનું છે. મીડિયમ ફ્લેમ રાખીને સારી રીતે શેકવાનું છે, જેથી એ અંદરથી પણ સરસ શેકાઈ જાય, કાચો ના રહે. અને તમે ચાહો તો આની ઉપર અહીં જ આ સમયે જ તેલ નાખીને શેકી શકો છો, પણ મેં આને તેલ વગર જ શેકીને તૈયાર કર્યો છે, કારણ કે હું પછી આના પર ઘી લગાવી લઈશ. તો આ રીતે તમે કુલચા કે પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો. હવે જે આપણે કુલચો તૈયાર કર્યો હતો એને પણ શેકી લેવાનો છે. આના ઉપર આ રીતે થોડું ઘી લગાવી લેવાનું છે. ઘીવાળો પરાઠો એકદમ ટેસ્ટી લાગે છે. તો આ કુલચાને પણ મેં સરસ સારી રીતે શેકીને તૈયાર કરી લીધો છે. એના પર પણ આપણે ઘી લગાવી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી જો થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો. હું તમારી સાથે આ પ્રકારની નવી નવી રેસીપી શેર કરતી રહીશ. તો એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો તમે આને કુલચા અને પરાઠા બંને રીતે બનાવીને તૈયાર કરી શકો છો. અને આને તમે નાસ્તા તરીકે પણ ઉપયોગ કરી શકો છો. અને કોઈ સબ્જી જોડે ખાવા માટે બનાવવા માંગતા હોય તો સબ્જી સાથે પણ બનાવી શકો છો. અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ સોફ્ટ કુલચા બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો, ફિલિંગ પણ અંદરથી સરસ ભરાઈ ગયું છે. ઉમ્મીદ કરું છું આજની મારી આ રેસીપી તમને ગમી હોય. રેસીપી ગમી હોય તો લાઈક શેર કરી દેજો. હું મળું છું બીજી એક નવી રેસીપી સાથે. બાય બાય.